જિલ્લાના પોઈચા ખાતે એનડીઆરએફની બટાલિયન અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા સંયુક્ત રીતે મોક ડ્રીલ યોજાઈ, જેમાં નર્મદા નદીમાં અચાનક પાણીનું સ્તર વધતા સર્જાયેલી કટોકટીમાં જિલ્લા કંટ્રોલ રૂમ, પોલીસ અને ફાયર વિભાગે ત્વરિત પ્રતિસાદ આપ્યો। આ સાથે પોઈચા ત્રિવેણી સંગમમાં 7 વ્યક્તિઓ ઊંડા પાણીમાં ડૂબી રહ્યા હતા। તેમને બચાવવા માટે વડોદરાની એનડીઆરએફ 6 બટાલિયનની મદદ લેવામાં આવી। આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ કુદરતી આપત્તિ સમયે વિવિધ વિભાગોની સજ્જતા અને કામગીરીની ઝડપ ચકાસવાનો હતો। मोबिलाइजेशन ड्रिल में हमारी बटालियन की 17 टीमें भाग ले रही हैं। यह पूरी मोबिलाइजेशन एक्सरसाइज गुजरात में और राजस्थान दोनों राज्यों में की जा रही है। इसमें हमारा जो गुजरात में 14 टीमें पार्टिसिपेट कर रही हैं, कार्रवाई की है, जिसमें कि डूबते हुए लोगों को हम कैसे बचाते हैं वह बाकी लोगों को हमने प्रदर्शन करके दिखाया है। પાટણ અને સિદ્ધપુર વચ્ચે લુપ્ત થયેલી પ્રાચીન વૈદિક સરસ્વતી નદીને પુનઃજીવિત કરવાના સંકલ્પ સાથે વસંત પંચમીના પાવન દિવસે પહેલી વખત ઐતિહાસિક પરિક્રમા યાત્રાનું આયોજન થયું। આનંદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ યાત્રામાં 100થી વધુ સાધુ સંતો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ થયેલી આ 16 કિલોમીટરની પરિક્રમા પાલડી, સાગોડિયા અને રૂની જેવા ગામોમાં ફરીને સંપન્ન થઈ। પાટણ સરસ્વતીની પરિક્રમા કરવાને જઈ રહ્યું છે। એનો મુખ્ય ઉદ્દેશ તે આખી સરસ્વતીને પુનઃ અવતરણ માટે કરીને આખી નદી ઘણા વખતથી સાંભળવામાં આવ્યું કે સરસ્વતી ગુપ્ત છે, ગુપ્ત છે, ગુપ્ત છે, લુપ્ત થઈ ગઈ છે, અને આ નદીને આજે દ્રષ્ટિગોચર કરવા માટે કરીને આ બધો આખો પાટણ પ્રયત્ન કરી રહ્યું છે। પ્રથમ પરિક્રમા માં સરસ્વતીની કરી અને માં સરસ્વતીની એ જે ધરા અવતરણ છે એ કરવા માટેનો પ્રયાસ અહીંયા આનંદેશ્વર મહાદેવ મંદિરથી તમામ સેવક અને તમામ કાર્યકરો દ્વારા એ માં સરસ્વતી આ ધરા પર આવે એ ભાવથી અહીંયા પ્રથમ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજ સુધી નર્મદાની પરિક્રમા કરી છે, ગિરનારની કરી છે, પણ સૌ પ્રથમવાર પાટણની અંદર માં સરસ્વતીની પરિક્રમા આજે સ્ટાર્ટ થાય છે। ગાંધીનગરમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય કાલુપુર સંપ્રદાય દ્વારા શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂરા થતા સમૈયા મહોત્સવનું આયોજન થયું। આ મહોત્સવમાં તારીખ 23 થી 27 જાન્યુઆરી સુધી અડાલજ પર્વ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા। શિક્ષાપત્રી લેખનના 200 વર્ષનો સમૈયો મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં 23 થી 27 જાન્યુઆરી સુધીનું આ મહોત્સવનું આયોજન છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા। તો આકાશી તસવીરો પણ આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં સમૈયા મહોત્સવની આ આકાશી તસવીરો છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો પણ જોડાયા હતા। 23 થી 27 જાન્યુઆરી સુધી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષાપત્રી જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે શિક્ષાપત્રીનું લેખન થયું હતું આજથી 200 વર્ષ પહેલા, અને તેમાં જે સ્વામીની વાતો છે એ લખવામાં આવેલી છે, જેમાં એક એક વાતો જે છે એ દરેક વ્યક્તિને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે। સુરતમાં આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો। સાઉથ આફ્રિકાથી ચોરીના મોબાઈલનો વેપાર થતો ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે। સુરતથી ચોરીના મોબાઈલ સાઉથ આફ્રિકા મોકલવામાં આવતા શાહિદ અરાફાત અને જુલ્કરનૈન સૈયદની ધરપકડ કરાઈ છે। ચોરીના 3 મોબાઈલ આરોપી પાસેથી જપ્ત કરાયા છે। પૂછપરછમાં આરોપીઓએ અનેક ખુલાસા કર્યા। 300 મોબાઈલ સાઉથ આફ્રિકામાં મોકલાયાની કબૂલાત કરી છે। બંને આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। અમદાવાદના દાંડી લીમડામાં એક તરફી પ્રેમમાં પાગલ એક શખ્સે પરિણીતાનો પીછો કરીને તું મારી સાથે વાત કેમ નથી કહેતી એવું કહી છરીના ઘા ઝીકી દીધા। સાથે જ આરોપીએ હુમલાના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી અને ધમકી પણ આપી। બહેરામપુરામાં રહેતી 21 વર્ષીય પરિણીતાના પતિ સાથે છૂટાછેડા બાદ પિયરમાં રહેતી હતી, ત્યારે આરોપી સાથે તેની મિત્રતા થઈ। બાદમાં 28 ડિસેમ્બરે પરિણીતાએ બીજા લગ્ન કર્યા। લગ્ન થઈ જતા તેણે આરોપી નોમાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું। તે વાતથી ઉશ્કેરાઈને આરોપીએ હુમલો કરી દીધો। પોલીસ તપાસમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો। આ બેન ત્યાં બેકરીમાં બન લેવા ગયા હતા, એ દરમિયાન ત્યાં આવી અને એને એવું કીધું કે તમે મતલબ તું મારી સાથે કેમ વાતચીત નથી કરતી, અને એ રીતના મારી સાથે વાતચીત કરે એવી રીતના એને કીધું હતું। ત્યારે આ બેને એમને ના પાડી આ બાબતને લઈ, તો એ ઉશ્કેરાઈ ગયો હતો અને એણે છરીના ઘા માર્યા હતા બેનને,
જે આરોપી છે રહીમ શેખ, એ આરોપી અગાઉ પણ મારામારી અને ચોરી જેવા ગુનાઓમાં સામેલ છે. સંખેડા તાલુકાના સારંગપુર ગામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. સંખેડા તાલુકાના સારંગપુર ગામમાં તૈયાર થયેલું આંગણવાડીનું નવું નંદઘર છેલ્લા 3 વર્ષથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે. નંદઘર છે 3 વર્ષથી કામ ચાલુ છે, પણ આજ સુધી હજુ પૂર્ણ થયું નથી. બાળકો તેરાગરને ઘેર બેસાડે છે અને મેં તેરાગરના ઘરવાળાને પૂછ્યું, મેં કેમ ભાઈ બાલવાડી તક હજુ કામ નહીં થયું, અધૂરું છે અને લોક મારેલું છે. આ બાળબડી બનાવી છે, પણ આ 3 વર્ષથી આ બેહાડતા જ નહીં આ લોકોએ. હવે કઈ બેહાડશે, અડધા બેહાડશે, અડધા બાળકો નહીં જતા, અને જૂના મકાનને બેહાડશે. હવે શું ખબર પડે? હવે કાચું મકાન હોય એટલે જ ને આ વહેલી તકે સારું કરી દેવું પડે. તો મકાન પર રંગરોગાન, લાઇટ ફિટિંગ સહિત તમામ કામ પૂર્ણ થયા છતાં માત્ર નંદઘર નામ લખવાનું બાકી હોવાથી મકાન શરૂ થઈ શક્યું નથી. પરિણામે ગામના લગભગ 46 બાળકો આજે પણ વૈકલ્પિક અને અપૂર્ણ સુવિધાવાળી વ્યવસ્થામાં બેસવા મજબૂર છે. તૈયાર મકાન હોવા છતાં બાળકોને સુવિધા ન મળવી તંત્રની ગંભીર બેદરકારી તરફ ઇશારો કરે છે. છેલ્લા 3 વર્ષથી અટકી ગયું છે, તો વહેલી તકે શરૂ થાય તો બાળકો અહીંયા ભણવા આવે એવું છે. અત્યારે છોકરા તેડા ઘરે બેસાડે, પણ હવે કોઈ વાલીઓ મોકલવા તૈયાર નથી. કાચું ઘર છે ને ત્યાં, એટલે વહેલી તકે શરૂ થાય તો છોકરાનું ભવિષ્ય સુધરે અને એવી વાલીઓની માંગ છે. આંગણવાડી બંધાઈ છે નવી, અને અત્યારે અમે તેરાગરના ઘરે બાળકો બેસાડીએ છીએ, અને મારા 16 બાળકો છે એટલે અમે તેરાગરના ઘરે બેસાડીએ છીએ. અહીં ઘણી તકલીફ પડે છે, કારણ કે અહીં બાળકો વહેલા આવતા નહીં, દૂર પડે છે, અને અમારે હોય તકલીફ પડે છે, કારણ કે અમે હોય ચાર્જમાં છે, અહીં કાર્યકર નહીં, તેરાગર પણ નહીં. એટલે એ ખાસા 3-1 વર્ષ થઈ ગયા, પણ સાહેબ હજુ શૌચાલય બાકી છે, શૌચકારો બાકી છે, ઉપર પાણીનું બાકી છે, એટલે પછી ઉદ્ઘાટન નહીં કરતા. તો આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે મકાનનું કામ પૂર્ણતાના આરે છે. ગ્રામ પંચાયતમાં ઘણા સમય સુધી વહીવટદાર રહ્યા, જેને લઈને સપોર્ટ મળ્યો ન હતો. હવે તાત્કાલિક કાર્ય થશે. મકાન લગભગ પૂર્ણતાના આરે જ છે, અને ત્યાં એક લાસ્ટ પેઇન્ટિંગનું ફિનિશિંગનું લેવલ જ બાકી છે, જે લગભગ અઠવાડિયાની અંદર પૂરું કરી દેવામાં આવશે. અને ત્યારબાદ આ આંગણવાડીના જે બાળકો છે એને નિયમ પ્રમાણે આપણે આંગણવાડી ઘરમાં શિફ્ટ આપણે કરી દઈશું. 2-2.5 વર્ષ સુધી જે વહીવટદારો રહ્યા એના કારણે જે ગામમાંથી જે પૂરતો સપોર્ટ જે મળવો જોઈએ એ મળી શક્યો ન હતો, જેના કારણે હવે સરપંચોની ચૂંટણી થઈ ગઈ છે અને સરપંચ મારફતે જ નરેગામાં આ કામગીરી થાય છે. એટલે હવે એને કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરીને આપણે આગળ વધારીશું. સંખેડા તાલુકાના સારંગપુર ગામે નવીન આંગણવાડી બની છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આ જે ગામની અંદર જ એક સરસ સારી બિલ્ડિંગ બનાવવામાં આવી છે, કે જે નાના બાળકો પાપા પગલી કરી અહીંથી અભ્યાસ મેળવે. પરંતુ છેલ્લા 3 વર્ષથી આ આંગણવાડી બનીને રેડી છે, પરંતુ હજુ સુધી આ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. આપણે તસવીર એ પણ બતાવીશું કે જે આંગણવાડી પર જે રેલિંગ લગાડવામાં આવી છે, કે જે રેલિંગ પર એટલો કાટ લાગ્યો છે, એટલે ચોક્કસથી આ દ્રશ્યો બતાવી જાણે છે કે કેટલા વર્ષો થયા હશે. ત્યારબાદ આ જે કામગીરી જે કરવામાં આવી છે એ પણ આપણે બતાવવાનો કોશિશ કરીશું કે જે આ પાપા પગલી કરતા જે બાળકો જે છે આ જ પગથિયાથી ઉપર ચડતા હોય છે, પરંતુ જે પગથિયા જે છે તે બિલકુલ છૂટા થઈ ચૂક્યા છે. ટાઇલ્સો જે છે તે તૂટી ગઈ છે. હજુ સુધી તેઓનું કામ પૂર્ણ થયું નથી. આજે વર્ષો વીતી જાય, સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરે છે કે બાળકોને સુવિધા મળે, પરંતુ કોન્ટ્રાક્ટર અધિકારીઓના ભોગે આ નાના બાળકોને ભોગવવું પડતું હોય છે. આમ તો આજે ગામના અંદાજે 46 જેટલા રજીસ્ટર બાળકો છે, અને તેઓ બાળકો તેરાગરના ઘરે બેસીને આંગણવાડીનો અભ્યાસ તો કરે છે, પરંતુ તેરાગરનું મકાન કાચું હોય, જેના કારણે ગામના વાલીઓ બાળકોને મોકલતા ડરી રહ્યા છે. હવે આ જે આંગણવાડી બિલ્ડિંગ બનીને રેડી છે કે તેનું લોકાર્પણ કરવામાં આવે અને બાળકોને સારી રીતે અભ્યાસ મળે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. અને હવે ડાંગથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. ડાંગ પોલીસના ઓપરેશન મિલાપ હેઠળ 13 વર્ષથી ગુમ થયેલા યુવકનું તેના પરિવારજનો સાથે મિલન કરાવવાની પ્રશંસનીય કામગીરીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે. વર્ષ 2013માં વાપીથી અભ્યાસ દરમિયાન ગુમ થયેલા યુવકને વઘઈ પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ કચ્છના ગાંધીધામ ખાતેથી શોધી કાઢ્યો હતો.
આ કામગીરીને લઈ ડાંગ પોલીસને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે આ માત્ર પોલીસિંગ નથી, આ સંવેદના, ધીરજ અને આશાનો મિલાપ છે. તો ડાંગ પોલીસની કામગીરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બિરદાવી છે. તેમણે ટ્વીટ કરીને ડાંગ પોલીસને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું છે કે આ માત્ર પોલીસિંગ નથી, આ સંવેદના છે, ધીરજ અને આશાનો મિલાપ છે. રાજકોટની પરિણીતા વિઝા ન મળવાના કારણે છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનના કરાંચીમાં ફસાઈ છે. વર્ષ 2015માં લગ્ન બાદ ભારત સ્થાયી થયેલી રેહાના 2022માં વિઝા રિન્યૂ કરાવવા પાકિસ્તાન ગઈ હતી, પરંતુ ટેકનિકલ અવરોધોને કારણે તે પરત આવી શકી નહીં. હાલ તેના 2 બાળકો માતા વગર રાજકોટમાં મોટા થઈ રહ્યા છે. આ અંગે રેહાનાએ પાકિસ્તાનથી વિડીયો બનાવી પોતાની આપવીતી જણાવી અને મદદની માંગ કરી. मुझे मेरे बच्चों के पास जाना है. मैं अपनी पाकिस्तान गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ और इंडिया गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ, प्लीज़ ये सब ऐसा मत करें. हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है? प्लीज़ मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए. मेरे बच्चे मेरे बगैर नहीं रह सकते. मेरी बच्ची, मेरी बेटी उसकी खाला के घर पर है. તો બીજી તરફ પરવેઝ શેખે પણ ભારત અને પાકિસ્તાન બંને દેશોની એમ્બેસીમાં અનેક રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે પરવેઝે ન્યાય માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી દર્શાવી છે. રાજકોટની પરિણીતા છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનમાં ફસાઈ છે ને આ જ મામલે વાતચીત કરવા હાજર છે તેમના પતિ. શું કહેશો, કેટલા વર્ષ પહેલા લગ્ન થયા હતા અને હાલ કયા પ્રકારની તકલીફો છે તેનો સામનો તમારો પરિવાર કરી રહ્યો છે? હાલમાં તો એવું છે, 3 વર્ષ થઈ ગયા. અત્યારે તો 3 વર્ષથી ફસાઈ ગઈ છે મારી વાઈફ ત્યાં, અને વિઝા નથી આપતા. 3 વર્ષથી બધું કરે છે અને પ્રોસેસ બધું કરે છે, પણ એને વિઝા જ નથી આપતા એને. ખાસ કરીને તમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે અને તમારી પત્નીએ છે તેમને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે, શું કહેશો? મારી વાઈફ, હું ત્યાં હતો ત્યારે અમે બધા ઇસ્લામાબાદ ગયા હતા. ઇસ્લામાબાદ અમે બધી તપાસ કરી. ત્યાંથી એમ કીધું કે ઇન્ડિયા જાઓ તમે, ઇન્ડિયા કે પેપર મોકલો પાછા પાકિસ્તાન, તો પાસપોર્ટની સાથે પેપર મોકલશે એ, તો એ કે વિઝા લાગી જશે. 3 ફેરી મેં અહીંયાથી પેપર મોકલ્યા પછી તો પણ એનો કંઈ વિઝા લાગતો જ નથી કાંઈ એનો. ખાસ કરીને આપ અત્યારે આપની પત્ની સાથે પણ વાતચીત કરી રહ્યા છો, તો ન્યૂઝ 18 ગુજરાતી સાથે આપણે તેમને પણ વાતચીત કરવાનો છે તે પ્રયાસ કરાવીશું. रेहाना जी, क्या कहेंगे, कितने साल से आप पाकिस्तान में फंसी हुई है? मैं 3 साल हो गए मुझे यहाँ पर पाकिस्तान में, भी 4था साल लगा है मुझे पाकिस्तान में. और आप वहाँ पर क्या बात कर रही है, आपको क्या जवाब मिल रहा है एम्बेसी की ओर से, क्या कहेंगे? बस एम्बेसी वाले मुझे यही कह रहे हैं, मैं वीजा करवाती हूँ पासपोर्ट एम्बेसी में, मुझे वीजा नहीं दिया. मैं इस्लामाबाद कहती नहीं पता आपको क्यों वीजा नहीं दे रहे. मतलब कोई इस्लामाबाद कोई ठोस कारण वो दे रहे कि किस वजह से आप भारत नहीं आ सकती या ऐसा कुछ भी नहीं, सिर्फ यही कहते हमें नहीं पता आपको क्यों वीजा नहीं दे रहे. ચોક્કસ. તો આ એક માતા છે કે જેના 2015ના વર્ષમાં લગ્ન થયા હતા અને ત્યારબાદથી હવે તેમના બાળકો છે તે મોટા થઈ રહ્યા છે, પરંતુ આ માતા છે કે જે પોતાના બાળકોને જે છે તે મોબાઈલ ફોનના માધ્યમથી જ મોટા થતા જોઈ રહ્યા છે. ત્યારે આ પરિવાર છે, શેખ પરિવાર, તેમની એક જ માગણી છે કે તેમની જે પરિણીતા જે કે પાકિસ્તાનમાં ફસાયેલી છે તેમને ઇન્ડિયા આવવા માટે વિઝા આપવામાં આવે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વડોદરામાં એમએસયુમાં ફાયર સેફટીને લઈ લાલિયાવાડી જોવા મળી. ફાયર સેફટીના સાધનો માટે ગ્રાન્ટ મળી નથી. છેલ્લા 2 વર્ષથી 27 કરોડની ગ્રાન્ટ અટવાઈ ગઈ. ફેકલ્ટીના ફંડમાંથી ઇન્સ્ટોલ કરાઈ રહી છે સિસ્ટમ. યુનિવર્સિટીએ ફાયર સેફટીના કામમાં વેઠ ઉતારી. હોસ્ટેલમાં પાઇપો સાથે જોડાણ થયું નથી. ફંડ ન હોવાના કારણે હવે કામગીરી ધીમી પડી ગઈ. જો દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? તો હોસ્ટેલમાં પાઇપો સાથે જોડાણ થયું નથી. વડોદરામાં તમે જોઈ શકો છો કે કેવી સ્થિતિ છે. હોસ્ટેલમાં પાઇપો સાથે જોડાણ ન હોવાના કારણે કારણ એવું અપાઈ રહ્યું છે કે ફંડ નથી, જેના કારણે આ કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે. આ ફાયર સેફટીને લઈને કેવી લાલિયાવાડી છે યુનિવર્સિટીમાં એ આ તસવીરો બતાવે છે. ફાયર સેફટીના સાધનો માટે ગ્રાન્ટ જ ફળવાઈ નથી.
સરકાર જે આમ તો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખૂબ જ ચિંતામાં હોય છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીના સેફટીની વાત કરવામાં આવે તો એમની સેફટી હોતી નથી. અત્યારે MS યુનિવર્સિટી મેઇન બિલ્ડિંગ રિનોવેટ થઈ રહી છે, પરંતુ એની અંદર ફાયર સેફટીના જે અભાવ જોવા આપણને મળી રહ્યો છે એ ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. થોડા સમય પહેલા વર્ષની આસપાસ સુરત તક્ષશિલામાં જે બનાવ બન્યો હતો એવો આપણી MS યુનિવર્સિટીમાં બનાવ ન બને તેના માટે અહીંયાનું જે મેનેજમેન્ટ છે તેને આના પર યોગ્ય પગલાં લેવા જોઈએ. યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સની જવાબદારી યુનિવર્સિટી મેનેજમેન્ટની હોય છે, તો કંઈ બી થાય છે તો ગવર્મેન્ટ પહેલાં યુનિવર્સિટી પર આવશે કે સ્ટુડન્ટ્સની સેફટી એમના હાથમાં છે. એટલે ફેકલ્ટીની તમામ બિલ્ડિંગ્સ છે એની અંદર રિપેર્સ, મરમ્મત કે નવા કન્સ્ટ્રક્શનનો ઉપયોગ થતો હોય છે અને ફાયર સેફટી પણ એ જ પ્રકારનું કામ છે. એટલે ટેમ્પરરીલી જ્યારે ગ્રાન્ટ ન આવી હોય તો એ ભંડોળની અંદરથી તે સર્વર કરવામાં આવે. જેવી એ ગ્રાન્ટ રિલીઝ થતી હોય છે એટલે એ પછી એનું એડજસ્ટમેન્ટ કરી અને સરકારશ્રીની અનુદાનિત જે ગ્રાન્ટ હોય એની અંદર આખો પ્રોજેક્ટ થાય. ગ્રાન્ટ તો મળવી જ જોઈએ, કારણ કે એનામાં ફેકલ્ટી ઓફ સાયન્સ નામના આપણે ઊભા છે. તો એની વાત કરીએ તો કે અહીંયા ડેવલપમેન્ટ જે ગ્રાન્ટ છે, ફેકલ્ટીનું જે ડેવલપમેન્ટનો જે પૈસા છે એ પૈસાથી ફેકલ્ટી પોતાનું એનો ફાયર સેફટી લગાવી રહી છે. સરકારે ગ્રાન્ટ આપી નથી, તો ગ્રાન્ટ મળવી જ જોઈએ ફેકલ્ટીને. વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આવું એટલા માટે કહું છું કે યુનિવર્સિટીમાં ફાયર સેફટીની સુવિધા નથી અને યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા રાજ્ય સરકાર પાસેથી 27 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે છે તે માગવામાં આવી હતી, પરંતુ 2 વર્ષ વીતવા છતાં રાજ્ય સરકાર તરફથી યુનિવર્સિટી સત્તાધીશોને ફાયર સેફટી માટેની ગ્રાન્ટ જે છે તે મળી નથી. અત્યારે તમે જે કામગીરી જોઈ રહ્યા છો તે કામગીરી અધૂરી છે અને ફંડના અભાવના કારણે આ કામગીરી જે છે તે બંધ કરી દેવાઈ હોવાનું પ્રાથમિક સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. બીજી મહત્વપૂર્ણ વાત કરીએ કે જે કંઈ થોડી ઘણી કામગીરી થયેલી દેખાઈ રહી છે તે યુનિવર્સિટીની જે વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટ માટેની, ફેકલ્ટીના ડેવલપમેન્ટ માટેનું ફંડ હોય છે તેમાંથી કરવામાં આવી છે અને કેટલીક ફેકલ્ટીઓ તો એવી છે કે જેનું આ જે ફંડ છે તે ઝીરો થઈ ગયું છે, એટલે કે પૂરું થઈ ગયું છે. જે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટ માટે પૈસા વાપરવાના હતા એ પૈસા યુનિવર્સિટી સત્તાધીશોએ આ ફાયર સેફટીની સુવિધા પાછળ વાપરી નાખ્યા છે. એટલે ટૂંકમાં કહીએ તો પૈસા વાપર્યા પછી પણ ફાયર સેફટીની જે સિસ્ટમ ઇન્સ્ટોલ થવી જોઈએ તે ઇન્સ્ટોલ પ્રોપર થઈ નથી. એના કારણે અત્યારે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા હોય અને જો કોઈ આગની ઘટના ઘટે અથવા તો કોઈ દુર્ઘટના સર્જાય અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તેના માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થવા પામી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ઊંઝા નાગરિક સહકારી બેંકના નવા હોદ્દેદારોના નિમણૂકની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. બેંકના ચેરમેન તરીકે જાણીતા અગ્રણી દશરથ પટેલના નામ પર મહોર વાગી, જ્યારે વાઇસ ચેરમેન તરીકે યુવા અગ્રણી આશીષ પટેલની પસંદગી થઈ છે. ઉપરાંત બેંકના વહીવટી કાર્યોને વેગ આપવા માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિષ્ણુ પટેલની નિમણૂક કરવામાં આવી. વરણી થતાં બેંકના સભાસદો અને ઠેકેદારોમાં ખુશીની લહેર જોવા મળી. નવા નિમાયેલા હોદ્દેદારોએ બેંકના હિતમાં અને ગ્રાહકોની સુવિધામાં વધારો કરવાની નેમ વ્યક્ત કરી. આજે નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરની હોદ્દેદારોની નિમણૂક માટે મિટિંગ હતી 11:30 વાગે. એમાં ચેરમેન તરીકે મારી નિમણૂક દશરથભાઈ પટેલ બજરંગ, મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિષ્ણુભાઈની અને ઉપપ્રમુખ તરીકે આશીષભાઈની નિમણૂક સર્વાનુમતિ કરવામાં આવી છે. અમે બધા ડિરેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બેંકને 5 વર્ષમાં બેંકની પ્રગતિ થાય, સારું કામ કરીશું અને બેંકને દિવસે બહુ આગળ લઈ જવાની કોશિશ કરીશું. સલાયામાં માછીમારોની હડતાળનો આજે બીજો દિવસ છે. સલાયા બંદરના 800 જેટલા માછીમારો હડતાળ પર છે. ફિશરીઝ વિભાગના અધિકારી, પ્રાંત અધિકારી, ડીવાયએસપીએ મુલાકાત કરી. ફિશરીઝ વિભાગના કડક નિયમોને લઈ માછીમારોમાં રોષ જોવા મળ્યો. 800 જેટલા બોટ માલિકોએ પોતાની બોટો બંદર કિનારે લાંગરી દીધી છે. તો સલાયા બંદરના 800 જેટલા માછીમારો હડતાળ પર છે, કારણ કે ફિશરીઝ વિભાગના જે નિયમો છે એ ખૂબ જ કડક છે. પ્રાંત અધિકારી અને ડીવાયએસપીએ પણ આ માછીમારો સાથે મુલાકાત કરી હતી, કારણ કે તેમણે આ નિયમોને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. નિયમો હળવા કરવામાં આવે તેવી તેમની માગણી છે અને તેના કારણે જે હડતાળ છે તેનો આજે બીજો દિવસ છે. સ્નાનથી, યમુના પાનથી અને નર્મદા નદીના માત્ર દર્શનથી પવિત્ર થઈ જવાય છે એવી આસ્થારૂપી નર્મદા નદી આજે સંકટમાં છે. વિશ્વમાં એકમાત્ર પરિક્રમાવાળી નદી નર્મદા હાલ હાડપિંજર જેવી દેખાઈ રહી છે. આગામી દિવસોમાં નર્મદા જયંતિ આવી રહી છે, ત્યારે ઉનાળાની શરૂઆત પણ ન થઈ હોવા છતાં ગરુડેશ્વર બ્રિજથી પોઈચા સુધી નર્મદા નદીમાં પાણી સુકાઈ ગયું. નદીની આ હાલત જોઈ ભક્તો અને સાધુ સંતોની લાગણી દુભાઈ છે. સાધુ સંતો અને નર્મદા જિલ્લા સંત સમિતિ દ્વારા પ્રશાસનને વિનંતી કરવામાં આવી છે કે નર્મદા ડેમમાંથી નદીમાં પૂરતી માત્રામાં પાણી છોડવામાં આવે. શ્રદ્ધા અને ઉલ્લાસથી માં નર્મદા જયંતિ, માં નર્મદાજીનો અવતરણ દિવસ મનાવતા હોય
માં નર્મદાજીનું પ્રાગટ્ય દિવસ મનાવતા હોય ત્યારે લોકોની શ્રદ્ધા અને આસ્થા જળવાઈ રહે તે હેતુથી માં નર્મદા નદીની અંદર પર્યાપ્ત માત્રામાં જળ છોડવામાં આવે એવી શ્રદ્ધાળુઓની લાગણી છે અને માગણી છે. તો માં નર્મદાજીની જયંતિ નિમિત્તે મોટું હૃદય રાખી, મોટું દિલ રાખીને માં નર્મદા નદીની અંદર પાણી છોડવું જોઈએ. સુરેન્દ્રનગરમાં વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. ચાલુ વર્ષે અંદાજે 2.66 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં જીરું, ચણા, ઘઉં, વરિયાળી, ધાણા સહિતના પાકનું વાવેતર કરાયું હતું. જેમાં સૌથી વધુ જીરુંનું અંદાજે 68,000 હેક્ટર કરતા વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરી કાળી મજૂરી કરી જીરુંનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યું અને વાદળછાયા વાતાવરણને કારણે જીરુમાં ગેરું, ભૂકીસારા અને કાળી ચરમી સહિતના રોગ આવતા ખેડૂતોમાં ચિંતા છે. વાદળછાયું વાતાવરણથી ફુકારો અને ગેરું નામનો રોગ આવ્યો અને ભૂકીસારાનો રોગ આવ્યો, એટલે જે અમારે ઉત્પાદન 3% જે મળવાની શક્યતા હતી, અત્યારે જે હવામાન પલટાણું એના કારણે એમાં પણ હજુ ઘટાડો થાય એવી શક્યતા છે. તો ખેડૂતોની અમારી એવી માંગ છે કે જીરાનો ભાવ ગઈ સાલ 5,000 રૂપિયા જે હતો એ આ વખતે જો 6,500 રૂપિયા ભાવ મળે તો ખેડૂતોને પોસાય. 40-50 વીઘાનું જીરું જે વાવ્યું હોય એમાં લગભગ 20 થી 25 વીઘાનું જીરું હુકાઈ ગયું, 15-20 વીઘા જેવું બચ્યું હોય. હવે એમાં જો હુકારો ચાલુ જ છે, હજી એમાં બચે એટલી શક્યતા લાગતી નથી. એમાં હવામાનના ખાતે હવામાનના ઓલાના હિસાબે હુકારો વધશે તો અમારે પાયમલ થઈ જઈશું, અને જો થોડું ઘણું બચે એમાં અમને ભાવ પૂરતા મળે તો ખેડૂતને અંદર 5 પૈસા ખર્ચો કરેલો પાછો આવે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી થયેલા વાતાવરણમાં પલટાને લઈને ખાસ કરીને જીરું અને ધાણાના પાકમાં વ્યાપક નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો અંદાજે 68,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 17,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં જે છે એ ધાણાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જે ચાલુ વર્ષે પ્રમાણમાં ઠંડી જે છે એનું પ્રમાણ સતત જે છે એ ઓછું રહ્યું છે, જ્યારે બીજી તરફ હાલ વાદળછાયા વાતાવરણના કારણે જે જીરાના પાકમાં છે એ રોગ આવતા હાલ ખેડૂતો છે દવાઓનો છંટકાવ કરી અને જીરાના પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આવું નવું વાતાવરણ જો રહ્યું તો આગામી દિવસોમાં જીરાના ઉત્પાદનમાં છે એ 50% જેટલો છે એ ધરખમ ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. જ્યારે ખેડૂતોને જીરાના જે ભાવ છે એ પૂરતા ભાવ મળે તેવી ક્યાંક ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. જેતપુર પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. અહીંયા એકાએક વાતાવરણમાં પલટો અને સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે કમોસમી માવઠાની આગાહીની અસર બતાવી છે. વાદળછાયું વાતાવરણ છે અને ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. વાદળછાયું વાતાવરણ સર્જાતા હવે ખેડૂતોની ચિંતા વધી છે. ધાણા, જીરું જેવા પાકોને આ માવઠાથી નુકસાનની સંભાવના જોવાઈ રહી છે. વાદળછાયું વાતાવરણ રાજકોટના જેતપુરથી આ તસવીરો આવી રહી છે. અહીંયા વાદળછાયું વાતાવરણ છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે રીતે હવામાન વિભાગની પણ આગાહી છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. વાતાવરણમાં પરિવર્તન જોવા મળી શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસર પણ અહીંયા જોવા મળી શકે છે. ધાણા, જીરું સહિતના પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા છે.